કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીથી એક નવા વિડિયો લેક્ચરની અંદર મળી રહ્યા છે અને આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે ભાઈ કોઈ બી દ્રવ્ય હોય, કોઈ બી પદાર્થ હોય, ઘન પદાર્થ હોય તો પ્રવાહીમાં ફેરવાય છે, પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય છે. કેમ ફેરવાય છે એની ચર્ચા કરી હતી. એના પર બે પરિબળો અસર કરે છે. કયા બે પરિબળો અસર કરતા હતા? દબાણ અને તાપમાન. એ પણ આપણે વ્યાખ્યાની અંદર ચર્ચા કરી હતી, જોઈ ગયા હતા. તો હવે જે દબાણ અને તાપમાન શબ્દ હતો એ કેવી રીતે અસર કરે છે એની આપણે ડિટેલમાં આજે માહિતી જોવાના છે. તો ચલો શરૂ કરીએ આજનો વિડિયો લેક્ચર. તો સૌથી પહેલું આપણે જોઈશું દબાણની અસર, કે ભાઈ કોઈ બી પદાર્થની અવસ્થા પર દબાણ કેવી રીતે અસર કરે છે. તો આપણે સૌપ્રથમ આ એક પાત્ર લઈ લીધેલું છે. આ પાત્રની અંદર આ શું લીધું છે? એક પાત્ર છે. પાત્રની અંદર એક વાયુ ભરી દીધેલો છે આપણે. તો એ વાયુની ઉપર આપણે આ શું લગાવી દીધું છે? પિસ્ટન લગાવી દીધું છે. હવે શું કરીશું આપણે? તમે અહીં જોઈ શકો છો કે વાયુ પદાર્થ પર ભરેલો છે, એના લીધે એના કણો વચ્ચે જગ્યા કેવી છે? વધારે છે. હવે પિસ્ટન કેમ મૂક્યું આપણે ઉપર? કારણ કે એને દબાણ આપવા. દબાણ એટલે પ્રેશર. તો આપણે ઉપરથી પિસ્ટનને ધીરે ધીરે ધક્કો મારીશું તો જો અહીંથી નીચે આવ્યું પિસ્ટન. પિસ્ટન નીચે આવ્યું તો એની સાથે શું થયું? તો કે તમે જોઈ શકો છો બે કણો વચ્ચે કેટલી બધી જગ્યા હોતી હતી. હવે અહીંયા આગળ એ જગ્યા શું થઈ ગઈ? ઘટી ગઈ. બે કણો વચ્ચેની જગ્યા. હવે ફરીથી પિસ્ટનને વધારે પ્રેશર આપ્યું, વધારે દબાણ આપ્યું તો શું થઈ ગયું? તો કે ભાઈ કણો એકબીજાથી ખૂબ નજીક આવવા લાગ્યા. હવે ખૂબ નજીક આવવા લાગે એટલે વાયુ અવસ્થામાંથી શેમાં ફેરવાઈ ગયા? એ પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ ગયા. તો આ હતી દબાણની અસર. એના પછી તાપમાન અને દબાણ બંને પણ અસર કરતા હોય છે. તો તાપમાન અને દબાણ બંને કેવી રીતે અસર કરે છે એના માટે એક ટ્રાયેંગલ યાદ રાખવાનું છે તમારે. ટ્રાયેંગલની અંદર સૌથી પહેલું ઉપર શું રાખેલું છે આપણે? અહીંયા આગળ પ્રવાહી, પછી અહીં છે ઘન અને અહીંયા આગળ છે વાયુ. બરાબર? અહીંથી ચર્ચા કરીએ. જે આપણે ચાર્ટ ગઈ વખત અહીંથી સીધો દોર્યો હતો કે ભાઈ ઘન, પછી આમ દોર્યો તો પ્રવાહી અને આમ દોર્યું હતું વાયુ, પછી આમ રિવર્સ બતાવ્યું હતું. એની એ વસ્તુ અહીંયા આગળ કરેલી છે કે ભાઈ અહીંથી ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય છે. તો એવું શું થાય છે? કઈ પ્રક્રિયાના કારણે થાય છે? તો કે ભાઈ એને નામ કીધું હતું ગલન. આ ગલન કેમ કીધું હતું એ તમે વ્યાખ્યા જોઈ ગયા હતા આગળના વિડિયો લેક્ચરની અંદર. એના પછી પ્રવાહીમાંથી ઘનમાં ફેરવવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ઠારણ. કેમ ઠારણ? તો કે ભાઈ તાપમાન સ્વાભાવિક વસ્તુ છે. પ્રવાહીનું તાપમાન ઘન કરતા કેવું હશે? વધુ હશે. તો એને પ્રવાહીને ઘરમાં ફેરવવા માટે તાપમાન શું કરવું પડે? ઘટાડવું પડે. અને તાપમાન ઘટાડો એટલે એ પ્રક્રિયાને શું કર્યું કહેવાય? ઠારણ કર્યું કહેવાય. એના પછી છે પ્રવાહીમાંથી વાયુમાં ફેરવવાની ક્રિયા. પ્રવાહીમાંથી વાયુમાં ક્યારે ફેરવાય છે? જ્યારે બાષ્પીભવન થાય છે ત્યારે. એટલે કે બાષ્પીભવન એટલે કણો છૂટા પડે છે. પ્રવાહીના કણો, પાણીના કણો એકબીજાથી વધારે છૂટા પડતા જશે ત્યારે શેમાં ફેરવાઈ જશે? વાયુમાં. એટલે એ ક્રિયાને શું કીધી આપણે? પ્રવાહીમાંથી વાયુમાં ફેરવવાની ક્રિયાને બાષ્પીભવન. બાષ્પીભવન વિશે આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીએ છીએ કે એના ઉપર કયા કયા પરિબળો અસર કરે છે એ. એના પછી જો કોઈ પદાર્થ વાયુમાંથી પ્રવાહીમાં ફેરવીએ છીએ તો એ વખતે શું કરે છે? એ બાષ્પીભવન. બાષ્પીભવન એટલે મેં પહેલા જ કીધું ભાઈ કણો છૂટા પડે છે એકબીજાથી. તો હવે વાયુમાં ફેરવાઈ ગયા, છૂટા પડે તો પાછા પ્રવાહી ફેરવવા હોય તો શું કરવું પડે? એ કણો જે છૂટા પડ્યા હતા એને પાછા ભેગા કરવા પડે. ભેગા એટલે સંઘનન. સંઘનન એટલે કે ભેગું કરવું. તો એ બધાને આપણે ભેગા કરીશું, એક સાથે લાવીશું એટલે શું કરવું કહેવાય? સંઘનન. તો વાયુમાંથી પ્રવાહીમાં ફેરવવાની ક્રિયાને શું કહીએ છીએ? સંઘનન. પછી ઘનમાંથી જો સીધો વાયુ ફેરવાય તો ઉદ્ધવપાતન. વાયુથી સીધો ઘનમાં ફેરવાય તો પણ એને ઉદ્ધવપાતન. આ તો એક સરળ ને સિમ્પલ આપણને યાદ છે. તો ફરીથી આ બંને વસ્તુ વચ્ચેનો ભેદ સમજો. પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાતો હોય છે કે દ્રવ્યમાં દબાણની અસર જણાવો. દ્રવ્યની અવસ્થા પર દબાણની અસર જણાવો. તો આ પ્રશ્ન પૂછાય ફક્ત એની અંદર દબાણ એકલાનો જ ઉલ્લેખ હોય તો કયો પ્રશ્નનો જવાબ લખશો તમે? તો કે ભાઈ પિસ્ટન વાળો. હવે તમે એમ કહેશો સાહેબ હવે તમે લખાણ તો કશું લખ્યું નહીં, 3 આકૃતિઓ જ બતાવી દીધી છે. તો અમે લખાણ શું લખીએ? તો તમે લખાણની અંદર એવી રીતે લખી શકો છો કે ભાઈ એક પાત્રની અંદર વાયુ ભરેલો છે, એની ઉપર પિસ્ટન ફિટ કર્યું છે. પિસ્ટનને ધીરે ધીરે નીચે પ્રેશરાઇઝ કરતા એટલે કે દબાણ આપતા એટલે કે પિસ્ટનને ધક્કો મારતા શું થાય છે? કણો એકબીજાથી નજીક આવે છે. વધારે પિસ્ટનને દબાવતા કે ધક્કો મારતા જે કણો હતા એ એકબીજાથી ખૂબ વધુ નજીક આવી જાય છે અને એ લોકો વચ્ચે આકર્ષણ બળ વધે છે. અને તે જ રીતે વાયુ અવસ્થામાંથી શેમાં ફેરવાય છે? પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે. એટલે આ રીતે તમે આખું લખાણ લખી શકો છો. અહીંયા આગળ મેં આખું લખાણ લખ્યું નથી. હવે બીજો પ્રશ્ન એવો પૂછાય કે દ્રવ્યની અવસ્થા પર દબાણ અને તાપમાન શબ્દ સમજજો. દબાણ અને તાપમાનની અસર જણાવો. બંનેનું પૂછાય તો આપણે આ ચાર્ટ દોરવાનો છે પરીક્ષામાં.
એનું લખાણ લખવાનું થાય કેવી રીતે? ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવાની ક્રિયાને ગલન કહે છે, પ્રવાહીમાંથી ઘનમાં ફેરવવાની ક્રિયાને ઠારણ કહે છે. એટલે કે તાપમાન ઘટતા પ્રવાહી ઘનમાં ફેરવાય છે, આ ક્રિયાને ઠારણ કહે. પ્રવાહીમાંથી વાયુમાં ફેરવવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. એટલે કે પ્રવાહીમાંથી વાયુમાં ફેરવવા માટે તાપમાન વધે છે, તાપમાન વધતા પ્રવાહીના કણોનું બાષ્પીભવન થાય છે અને તે વાયુમાં ફેરવાઈ જાય છે. સિમ્પલ છે. વાયુમાંથી પ્રવાહીમાં ફેરવવાની ક્રિયાને શું કહે છે? સંઘનન કહે છે. કે જે કણો એકબીજાથી દૂર રહેલા છે એમને ભેગા કરવાની જે ક્રિયા છે એને સંઘનન કહેવાય. અને એ ક્રિયા દ્વારા વાયુમાંથી પ્રવાહીમાં ફેરવાય છે. પછી આ તો તમને ખબર છે કે ઘનમાંથી સીધો વાયુમાં ફેરવાય તો એને ઉદ્ધ્વપાતન કહે છે. વાયુમાંથી સીધો ઘનમાં ફેરવાય તો પણ એને શું કહે છે? ઉદ્ધ્વપાતન. હવે આની અંદર બે વસ્તુ જોઈએ આપણે, તાપમાન અને દબાણ. તો દબાણ અને તાપમાન વિશે જો થોડી વધારે આપણે માહિતી મેળવીએ તો કે ભાઈ સામાન્ય વાતાવરણ દબાણ શું છે? તો કે ભાઈ સામાન્ય વાતાવરણ દબાણ એને આપણે કહે છે 1 atm. શું કહેવાય છે? 1 atm. હવે એનું માપ જોઈએ કે ભાઈ આપણે જે સામાન્ય વાતાવરણ દબાણ છે એને ઓળખીએ કઈ રીતે છે? તો કે ભાઈ પાસ્કલ ની રીતે ઓળખીએ છે. કે ભાઈ એનો SI એકમ કઈ રીતે સ્વીકારવામાં આવે છે? PA એટલે શું? પાસ્કલ. એટલે કે વાતાવરણ સામાન્ય વાતાવરણ દબાણ એટલે કે દબાણનો SI એકમ કયો છે? પાસ્કલ. તો 1 atm બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. હવે આ PA જે સંજ્ઞા પાસ્કલ આપ્યું છે તો એ એક વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવેલું છે. એટલે કે આ પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે 1 atm ખાલી જગ્યા. તો તમે આન્સર યાદ રાખવો પડશે આ અને એમાં લખવું પડશે. એના પછી તાપમાનની વાત કરીએ તો તાપમાનનો SI એકમ જે છે એ શું છે? કેલ્વિન. અને આનો એક કે બે માર્ક્સમાં દાખલો પૂછાતો હોય છે એ સરળ છે. 0 સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન. આ એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, આ તમારે યાદ રાખી લેવાનું છે કે ભાઈ કેટલા સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાય. આ યાદ રહી ગયું તો તમે જવાબ સરળતાથી લાવી શકો છો. ધારો કે કદાચ તમને કેલ્વિનમાં તાપમાન આપ્યું હોય કે ભાઈ 373 કેલ્વિન તાપમાન બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ એવું પૂછી લીધું હોય તો શું કરો તમે? આ કેલ્વિનમાં તાપમાન આપ્યું છે અને આ સૂત્રમાં મૂકી દો, k ની જગ્યાએ કિંમત મૂકી દો તો તમને આન્સર શેમાં મળશે? સેલ્સિયસમાં. કદાચ સેલ્સિયસમાં આપ્યું હોય કે ભાઈ 30 ડિગ્રી સેલ્સિયસ ખાલી જગ્યા કેલ્વિન, તો એ સમયે તમે શું કરી શકો છો કે ભાઈ આ સૂત્રમાં મૂકી દો સેલ્સિયસની જગ્યાએ 30 મૂકી દો એટલે તમને શેમાં મળી જશે? જવાબ કેલ્વિનમાં મળી જશે. સરળ સિમ્પલ છે. તો આ દાખલામાં માર્ક્સ આપણો કપાવવો જોઈએ નહીં. એના પછી મેં વાત કરી હતી બાષ્પીભવન પર કયા કયા પરિબળો અસર કરે છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો 4 પરિબળો એના પર અસર કરે છે અને આ 4 પરિબળોને સમજવા માટે તમારે તમારા ઘરની પરિસ્થિતિ સમજવી પડશે. પહેલા ઘરની પરિસ્થિતિ એટલે કેવી કે મમ્મી રોજ સવારે ઉઠે એટલે તમારા કપડાં ધોવે છે કે ઘરમાં દરેકના ઘરમાં કપડાં તો ધોવાતા જ હોય. ધોયા વગરના કોઈ કપડાં પહેરતું હોય એનો ખબર નથી પણ દરેકના ઘરમાં ધોવાતા જ હોય જનરલી. તો એ કપડાં ધોવાય છે તો એના પરથી આ 4 પરિસ્થિતિ સર્જાયેલી છે. બોલો, સૌથી પહેલી પરિસ્થિતિ જોઈએ એટલે તમને ખબર પડી જશે. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી એટલે કેવી રીતે? તો કે ભાઈ મમ્મી કપડાં ધોઈ નાખે છે પછી એને સૂકવવા જાય છે એટલે શું એમને ડૂચો વારી નાખી દે તાર પર? ડૂચો વારી નહીં નાખતી. શું કરે? ખોલે છે આખું શર્ટ ધોયું હોય તો શર્ટને ખોલે છે પછી સૂકવે છે. કેમ? તો કે ભાઈ ક્ષેત્રફળ વધારે છે એ જગ્યાનું. ક્ષેત્રફળ વધશે એમ એની ઉપર સૂર્યના કિરણો વધુ પડશે. સૂર્યના કિરણો વધુ પડશે તો અંદર જે ભેજ રહેલો છે એ જલ્દીથી બાષ્પીભવન પામશે. તો આ હતી પહેલી અસર ક્ષેત્રફળ વધવાથી. બીજું છે તાપમાનનો વધારો. સવારે 10 વાગે તમે કપડાં સૂકવો અને પછી 1 વાગે સૂકવો, કયામાં ફેર પડશે? 1 વાગ્યામાં ફેર પડશે. શું ફેર પડશે? 1 વાગે જે કપડાં સુકવશો એ જલ્દીથી સુકાશે. 10 વાગે સૂકવ્યા હશે એ થોડા ધીરે ધીરે સુકાશે. કેમ? તો કે 10 વાગે વધારે તાપ હોતો નથી, 1 વાગે વધારે તાપ આવી જાય છે. ભાઈ વરસાદ હોય ને તો એ વખત તાપ ઓછો હોય તો એ પરિસ્થિતિ નહીં ગણવાની હો. આ તો ગણી લે પાછા. એટલે જ્યારે સૂર્યનો તાપ વધારે હોય એટલે કે તાપમાન વધવાથી બાષ્પીભવન ઝડપથી થાય છે. એના પછીની પરિસ્થિતિ ભેજની માત્રામાં ઘટાડો કરવાથી. મમ્મી કપડાં ધોય પછી જો આમ નીચોવશે છે એટલે શું કરે છે? ભેજની માત્રા ઘટાડે છે એટલે કે અંદર પાણીનું પ્રમાણ ઘટાડે છે. અને એટલું નીચોઈ નાખશે કે ભાઈ પાણી ટીપું નહીં રહેવા દે એટલે જલ્દીથી કપડાં સુકાઈ જાય. એટલે એ શું થયું? ભેજની માત્રામાં ઘટાડો કર્યો. ભેજની માત્રામાં જેટલો ઘટાડો થશે એટલું ઝડપથી બાષ્પીભવન થશે. પવનની ઝડપમાં વધારો. આપણને પરસેવો થયો હોય અને પંખા નીચે ઊભા થઈ જાય મસ્ત પરસેવો સુકાઈ જાય ધીરે રહીને. શું કેમ? તો કે પંખાનો પવન આવ્યો, પવનના કારણે જે બાષ્પીભવન થયું તે વહેલું ગયું બાષ્પીભવન એ થઈ ગયું. એમ કપડાં સૂકવ્યા હોય ને જોરથી પવન ફૂંકાતો હોય તો કપડાં ઝડપથી સુકાઈ જાય.
તો આ હતી 4 પરિસ્થિતિ. કઈ પરિસ્થિતિ? બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. જે હું બોલ્યો છું એ ઉદાહરણ સહિત તમારે 4 પરિસ્થિતિની અંદર લખવાનું છે. પરીક્ષાની અંદર કોઈ બી 2 પરિસ્થિતિ વિશે પૂછાય કે ભાઈ ડિટેલમાં જણાવો તો એ પ્રશ્નનો જવાબ કદાચ તમારે 2 થી 3 માર્ક્સનો થઈ શકે. ફક્ત 4 પરિસ્થિતિના નામ પૂછે તો પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. અને જો કદાચ 2 પરિસ્થિતિ ડિટેલમાં પૂછે તો 3 માર્ક્સનો કે 4 માર્ક્સનો ભેગી કરીને ક્વેશ્ચન બનાવી શકે છે. તો આ બધા પરીક્ષા લક્ષી જ ક્વેશ્ચન છે. તો બધા નોટ ડાઉન કરજો. નોટ ડાઉન કરશો તો તમને એક્ઝામ ટાઈમ પરીક્ષા સમયે સરળ પડશે. એના પછી થોડી ઘણી ચર્ચા કરીએ કે ભાઈ ઉનાળાના સમયની અંદર આપણને એવું કહેવામાં આવે છે કે સુતરાઉ કપડાં પહેરો તો ગરમી ઓછી લાગે. એનું કારણ શું છે કે ભાઈ આપણને જ્યારે ઉનાળાની અંદર પરસેવો થાય છે, આપણે કાર્ય કરતા હોય તો પરસેવો વધારે થાય. કામ કરીએ તો કામ ના કરે એમય ના થાય, પણ કામ કરતા હોય અને પરસેવો વધારે થતો હોય તો એ પરસેવાના કારણે સુતરાઉ કાપડો એ જલ્દીથી શોષી લે અને એનું બાષ્પીભવન ઝડપથી થાય. અને બાષ્પીભવન થવાના કારણે એ સમયે પવન થોડો ઘણો ફૂંકાય તો એ બાષ્પીભવન એટલે કે ભેજના કણો જ છે વાતાવરણની અંદર, તો એના કારણે તમને ઠંડો પવન એટલે કે ઠંડીનો અહેસાસ થતો હોય છે. બીજું એક કે ભાઈ વાતાવરણમાં જે તાપમાનનો ફેર હોય છે એની ઘણી અસરો છે. તો એની અસર માટે આપણે જોઈએ કે ફ્રીજમાંથી એકદમ ઠંડુ પાણી કાઢી અને ગ્લાસમાં આપણે ભરીએ છીએ તો શું થાય છે તો કે ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા જામી જાય છે. તો પાણીના ટીપા આવ્યા કઈથી? પાણી રેડ્યું તો અંદર હતું, તો બહાર ક્યાંથી આવ્યું? તો કે એ બાષ્પીભવનના કારણે. કેવી રીતે બાષ્પીભવન? તાપમાનનો ફેરફાર થયો. ગ્લાસની અંદરનું તાપમાન છે એ બહારના તાપમાન કરતાં કેવું છે? એકદમ નીચું છે, ઠંડુ છે. અને જે બહારનો ભાગ છે, બહારના ભાગની અંદર ટેમ્પરેચર કેવું છે? ઊંચું છે. તો આ બે વચ્ચે જે તાપમાનનો ફેરફાર છે એ તાપમાનના ફેરફારની કારણે આપણને એક ગ્લાસ ઉપર ભેજના કણો જોવા મળે છે. તો આજે આપણે અહીંયા આગળ ચેપ્ટર નંબર 1 સંપૂર્ણપણે પૂર્ણ કર્યું છે. હવે આગળ આપણે આના પછીનું ચેપ્ટર નંબર 2 ની ચર્ચા કરીશું નવા વિડિયો લેક્ચરની અંદર. જો મારો વિડિયો લેક્ચર તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ.